જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ યોગને એક અશુભ ગ્રહ યોગ માનવામાં આવે છે। આ યોગ બનવાથી વ્યક્તિના જીવનમાં વારંવાર નિષ્ફળતાઓ આવે છે। જૂનમાં યોગ કુંભ રાશિમાં બનવાનો છે। આ યોગના કારણે કઈ રાશિઓને સતર્ક રહેવું પડશે તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું મયુર સ્વરાજમાં આપનું સ્વાગત છે। જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ યોગને અત્યંત અશુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિઓની કુંડળીમાં આ યોગની રચના જોવા મળે છે તેમનું જીવન સંઘર્ષથી ભરેલું હોય છે। 6 જૂને ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશતા જ રાહુ સાથે ગ્રહણ યોગ બનાવશે, જેના કારણે કઈ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। 6 જૂનથી 8 જૂન સુધીનો સમયગાળો તમારા માટે થોડો પડકારજનક સાબિત થઈ શકે છે। આ દરમિયાન કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો, કારણ કે વિશ્વાસઘાતનું જોખમ વધારે છે। નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને વ્યવસાયિક સાહસોમાં સંભવિત નોંધપાત્ર નુકસાનના સંકેતો જોવા મળી રહ્યા છે। આ સમયગાળા દરમિયાન તમારે કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ। તમે ખર્ચમાં અચાનક વધારો પણ અનુભવી શકો છો। હવે કઈ રાશિઓ છે કે જેમની ઉપર અસર થવાની છે? તો સૌપ્રથમ સિંહ રાશિ। સિંહ રાશિના વ્યક્તિઓ માનસિક તણાવમાં નોંધપાત્ર વધારો અનુભવી શકે છે। તમને તમારા વ્યવસાયિક જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તમારી વર્તમાન નોકરીમાં કામનું દબાણ વધી શકે છે। 6 જૂનથી 8 જૂન દરમિયાન તમારી નોકરી અથવા વ્યવસાય સંબંધિત કોઈ પણ મોટા નિર્ણયો લેવાનું ટાળો, અન્યથા તમને નુકસાન થવાનું જોખમ રહેલું છે। બીજી રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ગ્રહણ યોગ મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે। તમારા વ્યવસાયમાં અચાનક મંદી આવી શકે છે। તમારે 6 જૂનથી 8 જૂન વચ્ચે કોઈ પણ મોટા સોદાને અંતિમ સ્વરૂપ આપવાનું ટાળવું જોઈએ। તમારું કામમાં સહેજ પણ બેદરકારીથી પણ નોંધપાત્ર નાણાકીય નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। ત્યારે હવે મેષ રાશિની વાત કરીએ તો 6 જૂનથી 8 જૂન સુધીનો સમયગાળો તમારા માટે થોડો પડકારજનક સાબિત થઈ શકે છે। આ દરમિયાન કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો, કારણ કે વિશ્વાસઘાતનું જોખમ છે। નાણાકીય મુશ્કેલી ઊભી થઈ શકે છે અને વ્યાવસાયિક સાહસોમાં સંભવિત નોંધપાત્ર નુકસાનના સંકેતો છે। આ સમયગાળા દરમિયાન તમારે કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ। તમે ખર્ચમાં અચાનક વધારો પણ અનુભવી શકો છો। ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ યોગને અશુભ યોગ માનવામાં આવે છે અને તેના કારણે સિંહ, વૃશ્ચિક, મેષ રાશિ પર અસર પડવાની શક્યતા છે। મહત્વની વાત એ છે કે જૂનમાં આ યોગ બની રહ્યો છે અને એ પણ કુંભ રાશિમાં બનવાનો છે। ત્યારે આ 3 રાશિઓએ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે। ત્યારે આવા જ વધુ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ। ધન્યવાદ।